2 લાંચિયા પોલીસકર્મી છે એસીબીના સકંજામાં આવ્યા છે। તો એસીબી દ્વારા અગાઉની ટ્રેપમાં આરોપીઓ ઝડપાયા ન હતા અને પુરાવાઓ મળી આવતા લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનો દાખલ ન કરવા માટે લાંચ માંગી હતી। રૂપિયા 4 લાખની લાંચ માંગવામાં આવી હતી। એસીબીના છટકામાં નિવૃત્ત એએસઆઈ અને કોન્સ્ટેબલને સપડાયા હોવાનું સામે આવ્યું છે। કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી એસીબીના છટકામાં આવ્યા। કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ભરતસિંહ સોલંકી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નિવૃત્ત એએસઆઈ ધીરાભાઈ મોહનભાઈ પગી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસીબીની સઘન તપાસમાં બંને આરોપીઓ સામે ચોક્કસ પુરાવા મળી આવ્યા હતા। લાંચની લેતી દેતી સંબંધે હેતુલક્ષી વાતચીત કરી હોવાનું પણ પુરાવા છે તે મળી આવ્યા છે અને દસ્તાવેજી પુરાવા વૈજ્ઞાનિક તથા પ્રાયોગિક પુરાવા પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। તો લાંચની માંગણીનો ગુનો દાખલ થયો છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાશે।